હે એવરીવન, તો જો ઉનાળો આવી ગયો છે ને તમને તે કેરી આવી મળતી જ હશે માર્કેટમાં. કેરી આવે એટલે આપણને કાંઈક વસ્તુ એ સાંભળી જાય તો તમને યાદ આવી જતું હશે. તો હાલો આજે આપણે આ વસ્તુ જ બનાવવાની છે. જેને ખબર હોય તે કમેન્ટમાં કહી દેજો કે હું શું બનાવી રહી છું. તો આપણે જો કેરીની સાલ ઉખેડી નાખી હતી ને એના મસ્ત ફોડવા કરી નાખ્યા હતા. ને હવે આપણે કુકરમાં લઈને એમાં થોડુંક પાણી નાખવાનું છે, અડધો ગ્લાસ, ને 3 થી 4 વિસલ લાગે ને ત્યાં સુધી આપણે બાફવાનું છે. તો આપણે હવે મસ્ત એની કેરી બફાઈ ગઈ છે. તો હવે એને આપણે મિક્સી જારમાં કાઢીને એને બ્લેન્ડ કરવાની છે જેથી એનો પેસ્ટ બને. ને જારમાં મેં 1 ચમચી શેકેલી જીરું, 1 ચમચી સંસળ પાવડર, 1 ચમચી મરી પાવડર ને 1 ચમચી એલચી પાવડર નાખ્યો છે જેથી સ્વાદ એકદમ ચટપટો આવે. ને વધુ સારા સ્વાદ માટે મેં થોડાક ફુદીનાના પાન નાખ્યા છે. ને હવે આનો પેસ્ટ બનાવી લેવાનું છે મસ્ત. તો જો આપણું પેસ્ટ બની ગયું છે. હવે આપણે છાણી લેવું. તો એના માટે મેં 1 સાલ્યું ખાંડ લીધી છે. તમે કેરીના અકોર્ડિંગ ખાંડ લઈ શકો. ને હવે એમાં પાણી નાખીને આપણે એને ઉકાળવાનું છે, પણ બહુ છાણી નથી આવવા દેવાની. ખાલી આપણી ખાંડ ઓગળે ને ત્યાં સુધી જ આપણે એને ઉકાળવાનું છે. ને આપણું આ પાણી જે ખાંડનું છે ને થોડુંક ઘાટું બને ને ત્યાં સુધી. તો હવે આપણું પાણી ખાટું થઈ ગયું છે તો એને હવે ઉતારીને થોડુંક ઠરવા દેવાનું. તો જો હવે આપણું પાણી એકદમ ઠરી ગયું છે. તો જે આપણે પેસ્ટ બનાવી હતી કેરીની એ આવા સાયણાની મદદથી મસ્ત સાળી લેવાનું છે જેથી એમાં થોડી ઘણી કેરીના ફોડવાને એવું રહી ગયું હોય ને એ નીકળી જાય. તો હવે આપણે આને મિક્સ કરીશું પણ તોય કેરીમાં થોડુંક એવું પાણી દેખાય છે. તો હવે આપણે એને ઉકાળવાનું છે. તો 3 થી 4 મિનિટને ધીમા ગેસે ઉકાળશો ને એટલે બધું પાણી બળી જાય ને મસ્ત સિરપ એકદમ ઘાટું થઈ જાય છે. જો તમને આઈડિયા ન આવે કે કેમ ઘાટું થયું તો કેરી ને છાણી વચ્ચે એક તારની છાણી બને ને એ પ્રમાણે તમારે ત્યાં સુધી રાખવાનું છે. ને સ્વાદ કલર માટે મેં થોડોક ગ્રીન કલર નાખ્યો જે ખાવાનો આવે ને તે. તો હવે આપણું મસ્ત કેરીનું સિરપ બનીને તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દેવું. ને આ મેં 1 ગ્લાસ લીધો છે એમાં 3 થી 4 ટ્યુબ બરફની નાખી છે. ને હવે આપણે પહેલાં સિરપ નાખશું. 1-2 ચમચી સિરપ નાખીને ઉપર પાણી નાખશું એટલે તમારું મસ્તીનું ચટપટું ને તમને તાજગી આપે ગરમીમાં એવું શરબત કેરીનું બનીને તૈયાર છે. તો તમે આ રીતનું બનાવો ને એન્જોય કરો. અમારા ભાઈને તો બહુ જ ભાવ્યું. જો તમને આ રેસીપી ગમી હોય, આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બાય બાય.